નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે હોળી પ્રાગટ્ય દિવસ છે, એટલે કે હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળી પ્રાગટ્ય દિવસ હોય છે. તો મુહૂર્ત પ્રમાણે આપણે હોળી પ્રગટાવવાની હોય છે. તો મિત્રો, અમારા ગામડામાં જે ગામનો જે ચોકો કહેવાય, જે ચોરો કહેવાય, તે બાજુ અમે હોળી પ્રગટાવી છે મિત્રો. તો મિત્રો, ગામડાની હોળી કઈ રીતના પ્રગટાવે છે જોવા માટે વિડીયો પૂરો જુઓ તો તમને ખબર પડશે કે ગામડામાં હોળી કઈ રીતના પ્રગટાવે છે. તો વિડીયોમાં બન્યા રહો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય માં આશાપુરા, જય માં જોગણી, જય માં બ્રહ્માણી ઉદાણીમાં. તો મિત્રો, આજે ફાગણ મહિનાની પૂનમનો દિવસ છે. તો મિત્રો, પૂનમના દિવસે ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળીનો તહેવાર હોય છે. તો મિત્રો, આજે હોળી છે. તો મિત્રો, અમારા ગામનું મંદિર જો તમે જોગણી માતાનું મંદિર, જોગમાયા જોગણી, જુગ પહેલાંની જોગણી. તો આપણે પહેલાં જોગણી માતાના દર્શન કરીશું. તો આપણે મંદિરે દર્શન કરીએ. હવે જય મા જોગણી મિત્રો કોમેન્ટમાં લખજો. માતાજીની સાક્ષાત જોત જો તમે જોતના પણ દર્શન કરો મિત્રો. માં જોગણી હાજરા હાજર બિરાજમાન છે. તો મિત્રો, અમારું ગામડું ગણેશવાસ જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, વડનગર તાલુકામાં. તો મિત્રો, અમારા ગામડામાં જે પરંપરાગત રીતે હોળી ઉજવાય છે. તો મિત્રો, વિડીયો કમ્પ્લીટલી જુઓ. તો આપણે જોગણી માતાના દર્શન કર્યા. ફૂલોનો ગરબો છે મિત્રો. તો આપણે દર્શન કર્યા. હવે દર્શન કરીને બહારની તરફ જઈએ, જે હમણાં ગામનો ચોપો કહેવાય. તો આપણે જોવો મિત્રો, ગામનો 4 ચોક, એટલે કે ત્યાં આગળ હોળી પ્રગટાવાય છે વર્ષો જૂની પરંપરાગત રીતે. જો તમે આજે પૂનમ છે. તો જુઓ મિત્રો, જે પરંપરાગત રીતે આપણે માતાજીના દર્શન પણ કરવાના રહેશે. કારણ કે પહેલાં જે આપણે દર્શન કરી, માતાજીના દર્શન કર્યા બાદ આપણે હોળી પ્રગટાવવાની છે. તો આપણે જોગણી માતાના દર્શન કર્યા, બ્રહ્માણી અને ઉદાણી માના દર્શન કર્યા. તો મિત્રો, જો તમે હવે ગામના લોકો જે હોળી પ્રગટાવવાનો ટાઈમ આજે મિત્રો 6:30 વાગ્યાનો છે. તો હોળી પ્રગટાવવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે હજુ ગામના લોકો હજુ હવા આવશે બધા. તો હોળી પ્રગટાવવાનો સમય થઈ ગયો છે. તો હોળી પ્રગટાવવાની શરૂઆત કરી દીધી. તો જો મિત્રો, આ રીતના પરંપરાગત રીતે હોળી પ્રગટાવીએ છીએ બધા. જો મિત્રો, કમ્પ્લીટલી તમે વિડીયો જુઓ કે વર્ષો જૂની પરંપરા ગણેશવાસ અમારા ગામડામાં આ રીતના હોળી પ્રગટાવવામાં આવે છે. અને હોળી માતાના દર્શન પણ આ લોકો આ રીતના કરે છે. જો અને પૂજા તરીકે આપણે જે ધાણી આવે, જે ઝાડની ધાણી, તેનાથી આપણે પૂજા કરવાની રહે છે. અને પ્રસાદી તરીકે પણ એ લેવામાં આવે છે. અને મકાઈની દાણી પણ આવે છે. તો આપણે કમ્પ્લીટલી હોળી પ્રગટાવી દીધી છે. હવે તો મિત્રો, હોળી પ્રગટાવી તમે જોયું કે જો ગણેશવાસ. અને ખાસ એ કહેવું કે જો તમે આજે પૂનમનો ચાંદ. તો મિત્રો, આવતીકાલે 3 માર્ચે હોળી હતી, પરંતુ ચંદ્રગ્રહણના લીધે 2 માર્ચે હોળી પ્રગટાવવામાં આવી છે. તો મિત્રો, તમે વિડીયો પૂરો જુઓ તો તમને ખબર પડશે કે વર્ષો જૂની પરંપરાગત રીતે
આ રીતના હોળી પ્રગટાવવામાં આવે છે અને આ તહેવાર પણ આ રીતના મનાવવામાં આવે છે. તો તમે વિડીયો જુઓ તો વિડીયોના અંત સુધી બન્યા રહો તો જ તમને ખબર પડશે. અમારું એક નાનકડું ગામડું છે મિત્રો, એક ભરૂ કહેવાય છે. વડનગર તાલુકાનું ગણેશવાસ તરીકે ઓળખાય છે. હોળી માતાના દર્શન કરો મિત્રો. ખાસ એ કહેવું કે અમારા ગામડામાં હોળી એટલે કે જે પ્રગટાવવામાં આવે છે, જે આ છાણ આવે છે ને તેના છાણા મહિના પહેલાં હોળી આવવાની એના મહિના પહેલાં છાણા થાપવાના લોકો શરૂ કરી દે છે. જે નાના બાળકો છે તે વધારે છાણા થાપે છે અને ખાસ કહ્યું કે અમે છાણા એટલે કે એને ઓળાયો કહીએ છીએ મિત્રો, સાદી ભાષામાં, ગુજરાતી ભાષામાં એટલે કે અમારા ગામડાની દેશી ભાષામાં કે તમે એને ઓળાયો કહીએ છીએ. તો મિત્રો અમે પણ નાના હતા ત્યારે આ રીતના ઓળાયા પ્લે કરતા અને ત્યારબાદ હોળી પણ આ રીતના પ્રગટાવતા. માં જોગણી માતા સાક્ષાત બિરાજમાન છે, માં બ્રહ્માની રુદ્રાણીમાં. અને જુઓ તમે કમ્પ્લીટલી હોળી પ્રગટી રહી છે. તો મિત્રો વર્ષો જૂની પરંપરાગત રીતે જો તમે હવે જેમ તમે વિડીયો પૂરો જોશો તો તમને ખબર પડશે કે જો આપણે જે ઓળાયું લીધું, જે આપણે હોળી પ્રગટાવી હતી તેમાંથી એક ઓળાયું લીધું જુઓ તમે. અને આ ઓળાયું આપણે આપણા ઘરે લઈ જવાનું છે. અને તમે કમ્પ્લીટલી વિડીયો જુઓ મિત્રો તો આપણે કઈ રીતના હોળી એટલે કે હોળીનો તહેવાર મનાવીએ છીએ તો તમને ખબર પડશે કે વર્ષો જૂની પરંપરાગત રીતે ગામડામાં આ રીતના પરંપરા હોય છે અને આ રીતના હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. તો મિત્રો આપણે હવે આ ઓળાયું ઘરે લઈ જવાનું છે. આશાપુરા માતાનું મંદિર બને છે મિત્રો. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. આપણે આ ઓળાયું આપણા ઘરે લઈ જઈને ઘરના ખૂણે ઓળાયું ફેરવવાનું છે. તો મિત્રો અમારા ગામડામાં આ રીતના પરંપરા હોય છે, વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે આ રીતના. તો આપણે ઘરે લઈ જઈએ છીએ ઓળાયું. તો મિત્રો ગામડામાં અમારા દરેક ગામના દરેક વ્યક્તિ આ રીતના ઓળાયું લઈને પોતપોતાના ઘરે લઈ જાય છે અને ચારે ખૂણામાં અંદર ફેરવે છે. તો આપણે હવે આપણા ઘરમાં પ્રવેશ કરીએ મિત્રો. જો તમે અને ઘરના ખૂણે રૂમના ખૂણે આપણે ઓળાયું ફેરવવાનું છે. તો મિત્રો વર્ષો જૂની પરંપરા છે અમારા ગામડાની ગણેશવાસ. જય બજરંગબલી. તો આપણે ઘરના રૂમના ખૂણે ઓળાયું ફેરવીશું. મિત્રો આ પરંપરા તમે વિડીયો પૂરો જુઓ તો તમને આગળની પરંપરા પણ ખબર પડશે. તો આપણે ઘરમાં કમ્પ્લીટલી ઓળાયું ફેરવી દીધું. હવે આપણે લઈ જવાનું છે આપણે જે ભેંસનું છાપરું છે તે બાજુ.
તો ફાઇનલી ગાઈસ આપણે હવે જઈ રહ્યા છીએ ભેંસોના વાડામાં. આપણે હોળીમાં પ્રગટાવી હતી ત્યાંથી આપણે છાણું લઈ લીધું છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ ભેંસોની પાસે. મિત્રો અમારા ગામડામાં અમે પહેલાથી જ આ રીતના અમારા રિવાજ હોય છે. અમારે જૂનામાં જૂની પરંપરા છે આપણે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ. તમે જુઓ આપણે આ ભેંસ છે. હવે ભેંસના છાપરામાં આપણે છાણું લઈને આવી ગયા છીએ. આપણી આ જૂની પરંપરા છે કે અહીંયા છાણું ફેરવવાથી ખરાબ કોઈ પવિત્ર થઈ જાય છે સ્થાન, અને ખરાબ આત્માઓ અહીંયા ભટકતી નથી. તમે જુઓ આ રીતે આપણે છાણાને ફેરવીશું. તો મિત્રો જો આ રીતના અમે ગામડામાં અમારા ઘરમાં પણ આ રીતના અમે આજે છાણું હોય ને, જે આપણો હોલિકા દહન એટલે કે હોળીમાં હોળી પ્રગટાવી હોય તો એ સમયે આપણે જે આ અંદર જે છાણું આવે છાણું એ આપણે ઘરમાં પણ અંદર ચારે ખૂણે જે ઘરને ખૂણા અલગ અલગ હોય ત્યાં બાજુ આપણા ફેરવવાનું હોય છે. અને અમે જે અમારી ભેંસો જે બંધી હોય ને, જે ભેંસો છાપરું હોય, અમે સાદી ભાષામાં અમે અમારા મિત્રો છાપરું છે, તબેલો નહીં ભેંસો માટેનું, તો આ છાપરું અલગ, તો તે બાજુ પણ ભેંસોની આજુબાજુ પણ આ આપણે છાણું છે ને આજુબાજુ અમે ચારે ખૂણામાં ફેરવીએ છીએ, અને ભેંસની આગળ પણ. અને હવે મિત્રો આ છાણું છે તે આપણે જે હોળી જે પ્રગટાવવાનું ચાલુ હતું, પ્રગટાવી હતી, ત્યાં આગળ છાણું આપણે પાછું મૂકી દેવાનું છે. તો આપણે પાછા વજીએ. તો મિત્રો આપણે હવે આ ઓળાયું ઘરના રૂમના ખૂણે ખૂણે પણ ફેરવી દીધું, અને ત્યારબાદ આપણે જે ભેંસનું જે છાપરું બનાવ્યું હતું તે ભેંસના છાપરામાં પણ અને ભેંસની આગળ પણ આપણે ઓળાયું કમ્પ્લીટલી ફેરવી દીધું, પરંપરાગત રીતે જે વર્ષો જૂની પરંપરા ચાલે છે તે પ્રમાણે. અને હવે આપણે આ ઓળાયું પાછું જે આપણે જ્યાં હોળી પ્રગટાવી હતી ત્યાં મૂકી દેવામાં આવશે. તો આ રીતના પરંપરા છે. જો તમે અને તમે વિડીયોમાં બન્યા રહો. આગળ જે વર્ષો જૂની જે પરંપરા છે તે તમને કહેવામાં આવશે કે અમે ગામડામાં આ રીતના હોળી પ્રગટાવીએ છીએ અને આ રીતના પરંપરા હોય છે. તો આપણે હવે જે ઓળાયું છે પાછું મૂકી દઈશું અને હોળી માતાના દર્શન કરીશું. જય હોળી માતા. તો મિત્રો અમારા ગામડામાં બહુ જ તહેવાર આ રીતના ધૂમધામથી મનાવે છે, અને ભવાઈનું આયોજન પણ હોય છે. તો મિત્રો ખાસ તમને જણાવવાનું કે હોળી પ્રાગટ્ય દિવસના દિવસે કે અમે હોળી માતાની પૂજા કરીએ છીએ પ્રદક્ષિણા કરીને. તો એ પૂજા આપણે જે ઝાડની ધાણી આવે, ઝાડની ધાણી, તેનાથી આપણે પૂજા કરવાની હોય છે, અને ઝાડની ધાણી પછી પ્રસાદી તરીકે લેવાની હોય છે. અને લોકો મકાઈની ધાણીનો પણ ઉપયોગ કરે છે, અને તેની પણ પ્રસાદી કહેવાય છે. અને ખાસ બીજું એ કહ્યું કે અમારા ગામડામાં એક જૂની પરંપરાગત જૂની ચાલી આવી છે કે જે કોઈ વ્યક્તિના લગ્ન કર્યા હોય, કોઈ છોકરો દાખલે કે અમારા ગામનો કોઈ છોકરો લગ્ન કર્યા હોય, તો લગ્ન કર્યા તો જે હોળી માતાની જે પ્રદક્ષિણા એને તે અને પતિ પત્ની બંને સાથેની પ્રદક્ષિણા કરવી પડે છે. અને ત્યારબાદ અને બીજું એ કે જે નાના બાળકો જે જન્મેલા બાળકો એમની પ્રથમ હોળી હોય તે એમને પણ લઈને પ્રદક્ષિણા કરવાની હોય છે. તો મિત્રો ખાસ અમારા ગામડામાં આ જૂની પરંપરાગત પહેલાંથી વર્ષોથી ચાલી આવી છે અને ચાલતી રહેવાની છે મિત્રો. તો મિત્રો અમારી ગામડાની હોળી તમે જોઈ તો મિત્રો કોમેન્ટમાં લખજો કે અમે ગામડામાં આ રીતના હોળી આ રીતના અમારે પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે, અને બીજા દિવસ ધૂળેટી મનાવવામાં આવે છે. જો મિત્રો ગણેશવાસ અમારું ગામડું છે, અને ખાસ એ કહેવું કે જો તમે હોળી માતાના દર્શન કરો, અને બીજું એ કહેવું તમને કે માતાજીના દર્શન પણ કરજો મિત્રો. જો તમે અમારા સંબંધી એટલે કે અમારા મિત્ર છે ખાસ, તે કમાલપુરના વતની છે, તે પણ હોળી માતાના દર્શન કરો અને પ્રદક્ષિણા કરે છે. જો તમે ખાસ એટલા માટે આવ્યા છે.
નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વિમરા, જય માતાજી. તો મિત્રો આજે અમારા ગામડામાં એટલે કે મહેસાણા જિલ્લો અને વડનગર તાલુકો અને એમાં નાનકડું ગામડું એટલે કે પરું છે ગણેશવાસ. તો મિત્રો ગણેશવાસ એટલે ગાસ્કો દરવાજા બહાર ગણેશવાસ આવેલું છે, જે તાનારી ગાર્ડનના બાજુમાં આવેલું છે. તો મિત્રો અમે વર્ષો જૂની પરંપરાગત રીતે હોળી પ્રગટાવીએ છીએ. તો મિત્રો હોળી ફાગણ મહિનામાં જે પૂનમ આવે પૂનમના દિવસે હોળી પ્રગટાવીએ છીએ અને એ પણ ખાસ જે મુહૂર્ત હોય મુહૂર્ત પ્રમાણે હોળી પ્રગટાવવાની છે. તો મિત્રો આજે આપણે બીજી તારીખ છે 2 માર્ચ. તો મિત્રો 3 માર્ચે હોળી પ્રાગટ્યનો જે હોળી દિવસ હતો, પરંતુ આપણે બીજી દિવસ એટલે કે 3 તારીખે 3 માર્ચના દિવસે ચંદ્રગ્રહણના લીધે 2 માર્ચ એટલે કે ફાગણ મહિનામાં પૂનમ દિવસે આપણે હોળી પ્રગટાવી છે. તો મિત્રો આપણે ગણેશવાસની અંદર તમે જોઈ શકો છો આ રીતના છાણા હોય છે નાના નાના. તો આપણા જે નાના બાળકો હોય છે તે હોળીની 10 દિવસ વાર હોય છે ત્યારે નાના નાના છાણા થાપે છે અને કોથળી ભરીને ખાસા બધા ભેગા કરીને એકઠા કરીને હોળીના દિવસે અહીંયા પ્રગટાવે છે. તો મિત્રો ગામડાની રીતે જો અમે આપણે બે બાજુ બે હોળી પ્રગટાવી છે. આ રીતના આપણે હોળી પરંપરાગત રીતે વર્ષો જૂની પરંપરાગત રીતે આપણે હોળી પ્રગટાવી છે. અને આ રીતે મિત્રો અમારા ગામડામાં અત્યારે રાત્રે પણ ભવાઈનું પણ આયોજન હોય છે અને બીજા દિવસે પણ ધૂળેટીના દિવસે પણ ભવાઈનું આયોજન હોય છે મિત્રો. તો મિત્રો તમે જોયું એ પ્રમાણે વિડીયોમાં જોયું પ્રમાણે કે અમે ગામડામાં જે આપણે હોળી પ્રાગટ્ય દિવસના જે છાણું હોય, છાણું જે આપણે ભાઈને બતાવ્યું તે પ્રમાણે છાણું હોય. તો મિત્રો જે છાણું આપણે અંદરથી જે આપણે અંદરથી લઈને આપણા ઘરે દરેક વ્યક્તિ પોતપોતાના ઘરે છાણું લઈને ઘરના ચારે ખૂણામાં ફરીને ચારે ખૂણામાં અને ત્યારબાદ ઘરની બહાર જે આપણે જે અમારી જે તબેલો કે જે છાપરું હોય અને જ્યાં ભેંસો બાંધી હોય ત્યાં પણ તેની ચારે બાજુ અને ભેંસની આગળ પણ આપણે જે છાણું લઈ જવાનું હોય છે. અને ત્યારબાદ આપણે જે છાણું છે તે ખાસ કરીને આપણે ફરીથી જે હોળી પ્રગટાવી તે આપણે મૂકી દેવામાં આવે છે. તો મિત્રો આ રીતના અમારા ગામડામાં પરંપરાગત રીતે આ રીતના વર્ષોથી આવું ચાલે છે અને આ રીતના પરંપરાગત આ ચાલતી રહેશે મિત્રો. અને મિત્રો હા ખાસ એક વાત તમને જણાવવાની કે આપણે હોળી 3 માર્ચની હતી, તો ચંદ્રગ્રહણના કારણે આપણે બીજી તારીખે રાખેલી છે હોળી. તો આજુબાજુના બધા ગામડાઓમાં આજે હોળી પ્રગટાવવામાં આવી છે. તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. તો જો મિત્રો તમે આગળના વિડીયોમાં દરેક વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને અમારા ગામડાની હોળી તમને કેવી લાગી કોમેન્ટમાં લખજો મિત્રો. અમે વર્ષો જૂની પરંપરાગત રીતે અમે હોળી પ્રગટાવી